એ તો તું ભૂલું છું હવે. આ તારો ઘરવાળો જીવે છે ને ત્યાં સુધી તારું ખરાબ કોઈ નહીં કરી શકે. તમે મારા ઘરવાળા છો ને એનાથી વધારે ખરાબ કઈ ના થઈ શકે. I am sorry, Babu. ઓહો શું બનાવે છે? છોલે ને પૂરી બનાવી છે મેં તમારા માટે. આ તો તે મને સરપ્રાઈઝ કરી દીધો. લે હું એ તને એક સરપ્રાઈઝ આપું. આપણે છે ને એક ગુજરાતી પિક્ચર બનાવવાનું છે. નવું નાટક ક્યાંથી આવ્યું હવે? એટલે નવું નાટક નહીં, મને એક રિયલ સ્ટોરી મળી છે અને પિક્ચર બ્લોકબસ્ટર જશે. બોલો તમારી રિયલ સ્ટોરી. એમાં શરૂઆતમાં એક છોકરો હોય છે, સિંહ જેવો હોય છે, પછી એના લગ્ન થાય છે એટલે એ બકરી જેવો થઈ જાય છે અને ધીરે ધીરે એની જિંદગી તહેસ નહેસ થતી જાય છે. પછી એના સાસરી વાળા હોય છે ને એક નંબરના વિચિત્ર. એ તમને કેમ નહીં ખબર? એટલે સ્ટોરી છે એટલે સ્ટોરી લખી હોય તો ખબર તો હોય ને. હા આગળ તો સાંભળ. પછી એનો હાળો એક નંબરનો ચોર, એક નંબરનો કરું ભગત. આખા પિક્ચરમાં એના જોડેથી પૈસા જ પડાય કરે. તમે છે ને આ રિયલ સ્ટોરી આપણા ઘર ઉપર નહીં લખી ને? એટલે આપણો ક્યાં, મારો હાળો તો હારો છે બિચારો, એની પણ વાત. મને કેમ એવું લાગે છે કે આપણા ઘર ઉપર જ છે? એટલે નહીં આપણા ઘર ઉપર, તું સીધું તારા ઉપર કેમ લઈ લઉં છું? બોલો આગળ. પછી છે ને એના સસરા એક નંબરના કાચિંડા જેવા. એટલે તમે મારા પપ્પાને કાચિંડા કહો છો? એટલે તારી વાત નહીં, તું તારી ઉપર કેમ લઉં છું? એટલે રંગ બદલે પિક્ચરમાં. નાની નાની વાતે હું નતો બોલ્યો, આમ તેમ વાતો ફેરવી નાખ, રંગ બદલે એમ. એટલે ખાલી તને સમજાવું છું કે બાપુ કાચિંડા જેવા. આગળ બોલો ને. પછી એની માં છે ને એક નંબરની કાબરી જેવી. આખો દિવસ ફોન કરીને છોકરીને છે ને અને એ છોકરો છે ને કઈ હારો નહીં હતો. એ છોકરો છે ને ચરિત્રનો કઈ હારો નહીં હતો. છોકરો- લખનનો ખોટો હોય છે એ મને ખબર છે. ના છોકરો તો હારો હોય છે, તને કેમ નહીં? તમે તો હારું જ કહેવા ને, કેમ કે એ તમારી સ્ટોરી છે અને તમે તમારા ઉપર જ લખી છે. હવે એ મને ના કહો. નીકળો અહીંયાથી. સ્ટોરી મને બીજા એક જણાએ આપી છે ભાઈબંધે મારા. મસ્ત અહીંયા- સ્ટોરી છે. મારા કઈ હું તમે- તારા ઉપર કેમ લઉં છું? મારા કઈ તમારી સ્ટોરીઓ સાંભળવી નહીં આવી. નીકળો અહીંયાથી. અરે યાર જો એને એના બૈરાને સંભળાઈને તો એ એમ કહેતું હતું કે તમે અમારી ઉપર કહો છો, તું એમ કહું છું તમે અમારા ઉપર કહો છો, તો પિક્ચર બને કેમ હું આવી રીતે તમે તમારા ઉપર લો તો? જામને હવે કઈ હારું પિક્ચર નહીં. એના પિક્ચર છે ને તમારું ફ્લોપ જવાનું બનાવશો ને તો ઓલા હિટ જશે હિટ. અમે પૈસા ઉડવાના, તું જો. બહુ ઉડી રહ્યા પૈસા. જેનો ડાયરેક્ટર જ આવો ગોડો હોય મગજથી, હું હાથ ધોઈ- પિક્ચર હારું જાય. હું હાથ ધોઈને આવું છું કાર્ડ હેઠ જમવાનું. મારું તો મૂડ બગાડી નાખ્યો. હવે તો હારું બનાવાય જ નહીં. વાસણ ધોવાઈ ગયા, હા ધોવાઈ ગયા ને? કચરા પોતું થઈ ગયું, હા કચરા બધું સરસ થઈ ગયું. કપડાં ધોવાઈ ગયા હા ધોવાઈ ગયા ને? અને રસોઈ. રસોઈ એકદમ જોરદાર બની ગઈ. તો હું શું કહું છું, બધું કામ મેં સરસ પતાઈ દીધું છે, તો મને આજ તો ભાઈબંધો જોડે જવા દે ને. હા જાઓ પણ ફટાફટ વહેલા ઘેર આવી જજો. નહીં તો તમે નહીં આવો ને તો હું આવીશ. અને શું કહેવું કે પેલા મારો પગાર આવ્યો છે એમાંથી કંઈક પૈસા મને વાપરવા મળી જાય. આપું છું હવે. લા પકડો. એટલે 500 તો હાલવા દા. જાઓ આટલા લઈને. નહીં તો આ લઈ લઉં. લાવો જાઓ. ચાલશે.